કેટલું અકળાય છે પણ એમને કે હું કેટલું બધું કરું. ઓ આ રહ્યો જા કશું કામનું નહીં, કશું જ કરી આલ્યું નહીં. ના નહીં ખાવું તને હું મસ્ત મસ્ત ખાવા ખવાડી. આ કરે આવા કરે નીતિ માર ઘેર હું કર નહીં આવતી એ તને હું મસ્ત મસ્ત ખાવા ખવાડી. આ કરે હારું આવે તે તમને 2 જણને લીધું છે. શનિ રવિ લેવા આવું છે હો ને? આવ હો ને? વહરાત પડવા કરે તને દીધું હું કા ખુશ થઈ રહી. સ્કૂલે નહીં જવું પડે એટલે ખુશ થઈ રહી. વરસાદ પડે એટલે વરસાદ જતો રહ્યો ઉગડી ગયું. છોરી કચરું કાઢે માં માથામાંથી. લે તને લઈ લઉં ચાલ ને. અમે આવી ગયા છે સાગરના ઘરે. કંઈક એવું મેં આવું કીધું તો હા મારો ઘેર. હા એ જ ને એટલે તો કીધું આવી ગયા છે સાગરના ઘરે. મારા ઘરેથી આવી ગયા સાગરના ઘરે. તારું ઘેર કઈ? મારું ઘેર રહ્યું રાજમાં. મારા પપ્પાનું ઘરે મારું ઘર. મારા મમ્મી કને વાત કરાવું? હા કશું કેવું નહીં યાર. હા તો આવી ગયા સાગરના ઘરે. નટેલા મમ્મી જોડે ઈચ્છા હતી રહેવાની પણ બહુ ટાઈમ થઈ ગયો મેં અહીંયા જ છું. તો હવે વિચાર્યું કે હવે થોડું અમારા કરિયર પર બી ફોકસ કરે. આમને ક્યાંક જોબ વોબ પર જવાનું ખબર પડે એમ કરીને હવે આવ્યા છીએ. દાહોદ જઈએ છીએ. નટેલા થોડું કામ છે. હા ચલો શ્રીમાં તો મને લાગે જ નહીં કે મારા સાસરીમાં બીજે જ ક્યાંક આવી ગયું એવું લાગે. કેમ કે એટલું બધું અહીંયા રહી જ નહીં ને. તો દાહોદ જ રહ્યા છીએ અમે 2 જણ. તો એમ જ લાગે કે બીજે ક્યાંક જ આવી ગઈ. એવું ફીલ જ નહીં થાય કે સાસરીમાં આવી. બસ અડધે રસ્તે આવું ને એટલે સાગર કે હવે માથે વડતાર ખાવા પડે. તમને જોવાય જ છે કે હું દાહોદ આવી ગઈ છું. આ દેખો ઘર જોઈને જ ખબર પડતી હશે. હવે મેં ક્લીન કરું છું. કિચન તો ક્લીન કરી દીધું મેં અને આ બધું ક્લીન કરું છું ડબ્બા વગેરે. કેમ કે દાળ ચોખા બીજું બહુ બધું મૂકવાનું છે. આ દેખો આ બધું જ બરાબર કરવાનું છે. એ અત્યારે કોઈક સિરીઝ વગેરે દેખે છે તો અત્યારે અંદર છે. ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં. એ બધું મેં ખુદ કરી શકું બટ ચીપકલી વગેરે હશે તો એના માટે અત્યારે હું આ બધું જ કામ કરી દઉં. જે મારું કામ જે મારાથી થઈ જાય. બાકી અહીંયા બી બહુ બધું મેસ પડ્યું છે. આ બી ઠીક કરવાનું છે. આની અંદર લોટ વગેરે પડ્યું છે એ બધું કાઢવાનું છે કેમ કે ગંદુ થઈ ગયું છે. બધા જ બર્તન દેખો ધૂળ મિટ્ટીવાળા થઈ ગયા. પણ આ બધાને મેં એકસાથે વોશ નહીં કરું. જેમ જેમ મારે યુઝમાં લેવા થાય ને એમ વોશ કરીશ. આ બધું અત્યારે સાંજ પડી ગઈ છે. વાસણ બધું થઈ ગયું છે. કિચનનું કામ થઈ ગયું છે. અહીંયા મેં બધા કપડાં આવીને સીધું કપડાં જ બધા અસેમ્બલ કર્યા અને અહીંયા આરામ કરે છે. હું દેખો એ કંઈ જ નહીં બોલે. આ બધું હજી ઠીક કરવાનું બાકી છે. આ ઊભા થાય એના પછી કરીશ. ઊંઘશું તો અમે એમ બી ટેરેસ પર કેમ કે બહુ જ મચ્છર કાટે એટલે. આ દેખો એમ તો બધું ક્લીન જ છે. ગઈ વખતે મેં આવી હતી ત્યારે બધું જ ક્લીન કર્યું હતું એટલે એટલું બધું ગંદુ નહીં. આ દેખો પણ હજી એકવાર કચરા પોતું કરવું પડે. પછી આ ઘરેથી બધું જ સામાન લઈને આવી છું. તેલ વગેરે મીઠું મરચું બધું લઈને આવી છું. તો એ બધું મૂકવું પડશે. એમ એટલું બધું કામ નહીં પણ એમ કામ છે. હવે ફ્રી થાય એના પછી મારું આવાળું કામ થાય. હું વિચારું છું કે આજે બધું જ કામ કરીને ઊંઘી જાઉં કેમ કે જમવાનું બનાવવાનું નહીં તો પછી હું કાલ પર મૂકી દઈશ ને તો સવારમાં જમવાનું બનાવવાનું બી કામ
મારે વધશે ઉપરથી આ બધું બી કામ કરવાનું થશે. અત્યારે નાવાની ઈચ્છા થાય બટ વિચારું કે એ ફટાફટ ફ્રી થાય ને એના પછી મેં ફટાફટ બધું કામ કરી દઉં એટલે ફ્રી થઈ જાઉં. એટલે કાલ ખાલી જમવાનું બનાવવાનું રહે, નાઈને પછી કપડાં વોશ કરવાના રહે. કેમ કે મને કોઈ બી કામ પેન્ડિંગ હોય તો નહીં પડે. એટલે ખબર નહીં ત્યાં મારા ઘરે ત્યાં મારા પિયરમાં કેમ નહીં કરતી. બાકી અહીંયા તો કશું જ ગંદુ ના રહેવા દો, એકદમ ક્લીન રાખું. કચરા પોતું અત્યારે નહીં કરું, એ બધું મેં સવારમાં જ કરીશ. અત્યારે બધું તો કંઈ જ નહીં. અહીંયા જ્યારે બી આવું ને ત્યારે ઘર એટલું ગંદુ હોય અને ક્લીન કરીને જ મેં પૂરી થઈ જવાની એમ લાગે છે. મારી જિંદગી એમાં જતી રહેવાની ક્લીન કરી. બધું જ સામાન કાઢો. બધું ખંખેર જો આની અંદર ચેક કરો શું છે. લાવું ચેક કરો. ગંદુ થઈ ગયું લોટ છે પણ ગંદુ થઈ ગયું. મદદ થઈ જાય કે હા એ બધું પેલખું દેખાય એ રહેવા દો. પેલખું ઓલું બધું કાઢો. આમ આ તું ફાલતુનું લાવી ને આ ન્યૂઝ કેવી રીતે થાય એ રીતે ખબર છે? હા મને ખબર છે. દેખજો કાચ વાળો એક ફોડ મત દેજો. આ ચા બનાવવાનું. ચા આની અંદર આદુ ચા બધું આમાં જ નાખી દેવાનું. પણ આમ આપણે ચા જ નહીં પીતા એટલે મેં યુઝ બી નહીં કરતી. ઓ આ રહ્યો. આપણે ક્યાંથી લાવ્યા હતા? અલંગથી લકીને અમે હોસ્ટેલમાં લઈ ગયા હતા તો મને ક્યાં છે જ નહીં અહીંયા. લકીને અમે શું કરવા લઈ ગયા? હા લકીને આપણે શું કરવા લઈ ગયેલા? એની એક્ઝામ હતી તો મૂકવા બેઠા. ના ઓલું ખૂણાનું તો મેં જ છે. હોય ઓલું કોકરોચ ને એ બધું ફરી રહ્યું. એ આખું ટાટડું બી કાઢ દો પ્લીઝ. સાગર આ દેખો આની અંદર કોકરોચ ને એ બધું છે તો હવે આ પૂઠું બી કાઢી જ દઉં. દેખો ને કેટલું ગંદુ થઈ ગયું છે. આ થોડું કેમ તો હરકાવ લેતી. કેટલું અકળાય છે પણ એમ નહીં કે હું કેટલું બધું કરું. અકળાય છે. અંદર બંધ કરી દઈશ. મારે કરવા ચોથનો લોટો એ પાછું પૂરતું પથરા એવું છે ને. કઈ જ નહીં બ્રધર કઈ જા કશું કામનું નહીં. કશું જ કરી આલ્યું નહીં. આમાં એકવાર સવારની ફેરવી દો પછી પોતું કરી દઉં. હું છે ને આ બધું ક્લીન કરીને પછી તમને મળું. કેમ કે છે ને અહીંયા પોતું થાય એવું નહીં. કેમ કે આ બાજુ ખબર નહીં શું છે, ખાલી માટી જ નિકાલ કરે છે. પોતું કરીશ ને તો વધારે ગંદુ થશે. એમ બી આ થોડું બધું કરીને પેલું એ કરી દઈશ, પાથરી દઈશ. तो थोड़ी देर પછી હું ये देखो मेरी हालत. ये देखो पूरा क्लीन कर दिया है मैंने. ये देखो यहाँ पे कुछ पॉलीथीन वगैरह मैंने इसमें बांध के रखी है क्योंकि कभी भी वो यूज़ हो जाती है. और ये देखो ये भी मैंने क्लीन कर दिया है. इतना सारा मेश रखा है, ये सारा क्लीन करना पड़ेगा अब मेरे को. और इतने बर्तन वॉश करूँगी. भाई कितना ज़्यादा काम. आप लोगों ने मेरा व्लॉग देखते होंगे ना आप लोग, तो आप लोगों को यही लगता होगा कि ये जब भी दावत आती है सिर्फ घर ही साफ करती है. क्योंकि मैं सिर्फ सही में वो यही करती रहती हूँ. कोई बात नहीं, अब ये सब क्लीन कर देती हूँ. देखो पूरा अंधेरा हो चुका है. यहाँ पर खिड़की है, बाहर इसके बाहर पूरा अंधेरा हो चुका है. મને ભૂખ લાગી હતી. આપણે ઓર્ડર કરી દીધું જમવાનું. એટલે તમે મને કહેતા હતા થોડી વાર પછી જજે. હે કઈ જાઉં? પાણીની બોટલ
તારી દવા બહુ જ પવન આવે છે. મચ્છર નહીં કાટે તો સારું રહે. પહેલેથી ઇંતજામ કરી દીધો, મચ્છરદાની બાંધી દીધી છે. બધું જ કામ કરી દીધું. શું મંગાયો? જે બધાથી પહેલા ઉપર હતી મને કે તને પાણી પીવા જોશે ને તો ત્યાં પાણી લઈ આવ. તમે એટલું કરવા બાકી રાખશો. હા, મને ભૂખ લાગી હતી. મતલબ મેં ખાધું હતું પણ સાંજે ખાધું હતું તો મને પછી કામ કરી કરીને ભૂખ લાગી હતી. મારે નહીં ખાવું તો ખાઈ લે. મારે નહીં ખાવું તો ખાઈ લે. તો મને અકળાય टाइम है भाई, किसी और के भरोसे मत बैठो, यही टाइम बड़ी बातचीत इंडस्ट्री के लोगों से पूरी पिक्चर बची है इसमें आ गया भाई एक वीडियो ચણાની દાળ છે એવું લાગે. મસ્ત છે. भाई मजा आ रहा है इधर, बहुत अच्छी एनर्जी है. आप लोग आओ और यही टाइम है भाई, किसी और के भरोसे मत बैठो, यही टाइम. મને બી તો ખવડાવો. सबको मैसेज डालूंगा भाई. बड़ी बातचीत इंडस्ट्री के लोगों से पूरी पिक्चर बची है प्रोटेस्ट में आ गया भाई, एक वीडियो डालने की वजह से क्या भाई क्या कहना चाहोगे भाई जनता को? भाई मजा आ रहा है इधर, बहुत अच्छी एनर्जी है. आप लोग आओ और મોડી મોડી દાળ. भाई किसी और के भरोसे मत बैठो, यही टाइम. હમણાં કેવું થયું ખબર છે? મેં બધું કામ મેં સાંજે જમ્યું ને તો પછી મેં કીધું કે મને ભૂખ લાગી છે હવે, કેમ કે અમે ઊંઘવા માટે ઉપર આવી ગયા હતા. તો એમણે એટલે પહેલાં કેવું થયું, પાણી નહોતું તો પછી મેં કીધું કે બોટલ લેવા જઈએ ચલો હવે. તો પાણીનો જુગાડ થઈ ગયો કેમ કે નીચે અમારે રેન્ટ પર રહે છે ને તો એમણે પાણી આપી દીધું. પછી મેં કીધું જમવું છે તો એમ કે તું બહાર જવાના બહાના ગોતે છે. તો મેં કીધું કે મારે નહીં ખાવું. તો પછી એમણે આ ડીશ મંગાવી લીધી.